વલસાડના સોનવાડા નેશનલ હાઈવે નંબર 48 પર એસટી બસ ચાલકની સતર્કતાથી 40 મુસાફરોનો આબાદ બચાવ। નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડના સોનવાડા નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। એક ટ્રકનું ટાયર ફાટતા તે અનિયંત્રિત થઈ સામેની લેનમાંથી આવતી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટીની બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ દુર્ઘટનામાં એસટી બસના ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે। મળતી વિગત અનુસાર નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહેલી એક ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું। ટાયર ફાટતાની સાથે જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી। આ જ સમયે સામેથી આવી રહેલી એસટી બસ સાથે ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી। બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા। ટ્રકને સામે આવતી જોઈ બસ ચાલકે ત્વરિત બ્રેક મારી સતર્કતા દાખવતા તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો। અકસ્માતમાં 6થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઈવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો। બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।